હા હા, બોલો બોલો, કેમ છે? બસ મજા હો. ત્યાં કેમ છે તમારે બધાને? હારું હારું હો. હા હા. હા તે આવો ને, એમાં હું ભલામણ. ભાણિયા વેકેશન પડ્યું તું હોતે ને તું તારે. હા આવો થોડાક દી બધા, તમારે મેળ હોય એમ ગોઠવો, પછી મને એવું લાગે તો ફોન કરો, હું તેડી જાય તમ તારે હો. હા 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 આવો. કોનો ફોન છે? બેન નો ફોન હતો કે ભાણિયા વેકેશન પડ્યું છે ને, તો મામા ઘેર જવાની જીદ કરે છે એમ, તો અમારે થોડાક દી આવવાનું. મેં કીધું એમાં ફોન શું કરવાનું હોય, કોઈ આવવાનું હોય ને તાર ભાઈ નું ઘર છે, એમાં કહેવાનું શું હોય. એમને મને કઈ પૂછા કરવા વગર નું સીધું બેન ને કહી દીધું હોય આવો, તમારે મને પૂછાય નહીં. એમાં પૂછવાનું શું હોય? 12 મહિને એકવાર બેન આવવાની હોય, એમાં તને પૂછવાનું શું હોય? હું આખું વર્ષ અહીંયા હોય, હું ન ગઈ હોય, મારે છોકરાને વેકેશન પડે, મારે નું મારા ભાઈ ઘેર જવું હોય, હું કાલ જવાની છું મારા ભાઈ ઘેર, હું જાય. મારા ભાઈ નો ફોન આવ્યો હતો. એટલે જયારે બેન આપડી ઘરે આવવાની વાત કરે ત્યારે તું તરત હામું એવું ચાલુ કરી દે, એવું શું કામ કહે? તું અહીંયા જેમ કરશો એમ તું ત્યાં જાતી, તાર ભાભી એમ કરે તો તને કેવું લાગે? 12 મહિને 5 દિવસ બેન આવે, ઈ તમને સારું ન લાગે? ઈ છોકરાને વેકેશન પડે એટલે એને એમ થાય કે ભાઈ મામા ઘેર જઈએ, એટલે ઈવડા આવે. નકર અત્યારે કોણ કોઈ નવરું છે આવવા? છોકરાને સ્કૂલ ચાલુ હોય તો કોઈ નથી આવતું. એ વાત હાચી હો તમારી, મારી ભૂલ છે. કઈ નઈ, ભલે આવે, બીજું કઈ નઈ કહી દઈશું બેન ને. હું તો ફોન કરીને હું કે આવો તો આપડે મોજ થી રહેવું, બધા અમુક અહીંયા આવશે તારે હરવા ફરવા જાવું ને, મજા કરશું. હા બસ એમ. પછી તમે તાર જવું હોય તો તું જાજે પાછી. સારું એમ કરી, હું પેલા એ આવી જાય ને, એ રોકાઈને વહી જાય ને પછી હું જાય. વેકેશન તો મહિનાનું હોય. હા એમ કરશું. સારું ભાઈ. હા હા. હાલો મિત્રો, ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે, તો બધાની ઘરે બેનું ભાણિયા ભાણકીયું બધા રોકાવા આવતા હોય, બધા વેકેશન ની વાટે હોય. તો બધા ભાઈઓ એ ભાભીઓ એ બેનો ની હારે હળી મળીને રહેવું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અને દરેક પરિવાર સુધી શેર કરો.